નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 5 જોઈશું. આગળના દાખલા જે વિડીયો જોવો હોય તો પ્લેલિસ્ટ મેં બનાવેલું છે. પહેલું, 2/3 અને 3/3 સમમેય સંખ્યાઓ છે. 2/3 વત્તા 3/3 એ પણ સમમેય સંખ્યા જ હોય. તો આમાં શું છે? સમમેય સંખ્યાના ગુણધર્મો જોવાના છે. હવે વિદ્યાર્થી મિત્રો, તમે ન જોયું હોય તો MM એજ્યુકેશન ઉપર તમે એ વિડીયો જોઈ શકો છો. હવે કયો ગુણધર્મ છે એ આપણે લખવું હોય તો આ ગુણધર્મ છે એ તો આપણે જોઈએ તો એક તો સરવાળો છે, એટલે સરવાળાનો કોઈ ગુણધર્મ છે આપણને ફાઇનલ ખ્યાલ આવી જશે. તો આ સરવાળો છે તો સરવાળા માટે સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાય. સરવાળા માટે સંવૃત્તતા કયો કહેવાય? સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાશે. આ તમને આવડવું જોઈએ. ઓકે. હવે બીજો જોઈએ, -3/5 વત્તા 0 બરાબર -3/5. અહીં સરવાળો છે એટલે સરવાળાનો કોઈ ગુણધર્મ છે આપણને ખબર પડી જાય. અહીં ગુણાકાર હોય તો ગુણાકારનો ગુણધર્મ હોય. હવે આપણને ખબર છે શૂન્ય આવે એટલે સરવાળાની તટસ્થ સંખ્યા કહેવાય. તો આ ગુણધર્મ છે સરવાળાના તટસ્થ ઘટક શૂન્યનું અસ્તિત્વ. શૂન્યનું અસ્તિત્વ એ ગુણધર્મ છે. બરાબર, સરવાળો છે એટલે આપણને ખ્યાલ આવી જાય. ચલો બીજા પેજ ઉપર જઈએ. હવે અહીં જુઓ તમે તો મોટા કૌંસમાં -2/7 વત્તા 4/9 મોટો કૌંસ પૂરો વત્તા 8/11 બરાબર મોટા કૌંસમાં 4/9 વત્તા 8/11 મોટો કૌંસ પૂરો વત્તા -2/7. હવે અહીં જુઓ તો બધા સરવાળા જ છે એટલે એ ખ્યાલ આવી ગયો કે સરવાળાનો ગુણધર્મ છે. પણ હંમેશા તમે જુઓ તો સંખ્યાઓ બધી એક જ છે. અહીં -2/7 તો અહીં પણ -2/7, અહીં 4/9 તો અહીં પણ 4/9, અહીં 8/11 તો અહીં પણ 8/11. તમે જુઓ તો અહીં 2/7 માઇનસ અને 4/9ની કૌંસ આપેલું છે. અહીં 4/9 અને 8/11 કૌંસ આપેલું છે. આ બધાનું સાદુરૂપ આપો ને સરવાળામાં તો જવાબ એક જ આવે. અને આવો ગુણધર્મ હોય તો સરવાળાનો જૂથનો ગુણધર્મ કહેવાય. તો આપણે અહીં લખીએ, સરવાળાની ક્રિયામાં જૂથનો ગુણધર્મ. બરાબર છે. હવે આગળ જોઈએ. ચોથું, 4/17 વત્તા -4/17 બરાબર -4/17 વત્તા 4/17. અહીં તમે જુઓ તો સરવાળો છે એટલે સરવાળાનો ગુણધર્મો છે. 4/17 આગળ છે અને -4/17 પાછળ છે. અહીં -4/17 આગળ છે અને 4/17 પાછળ છે. તો ક્રમ બદલાય છે. તો અહીં શું લખાશે? સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. સરવાળા માટે ક્રમનો ગુણધર્મ. બરાબર છે. આ રીતે તમારે નક્કી કરવાનું છે. આ જ રીતે ગુણાકારના આવશે. જુઓ, છઠ્ઠો, નીચેના દરેકમાં સમમેય સંખ્યાઓના કયા ગુણધર્મનો ઉપયોગ થયો છે તે જણાવો. પહેલું, 5/12 અને 3/11 એ સમમેય સંખ્યાઓ છે. 5/12 ગુણ્યા 3/11 એ સમમેય સંખ્યા છે. આવો જ ગુણધર્મ સરવાળાનો આવ્યો તો એને સંવૃત્તતાનો ગુણધર્મ કહેવાય. તો અહીં ગુણાકાર છે તો ગુણાકાર માટે સંવૃત્તતા સેમ જ છે. આ ખાસ ધ્યાન રાખવાનું છે. ગુણાકાર માટે સંવૃત્તતા. વિદ્યાર્થી મિત્રો, બધા જ ગુણધર્મો સરખા છે કાં એક અથવા બે ગુણધર્મો અલગ છે. અહીં બીજું, -1/5 ગુણ્યા 4/7 બરાબર 4/7 ગુણ્યા -1/5. આ ગુણધર્મ છે ક્રમનો, એના જેવો જ છે. કારણ જુઓ, -1/5 આગળ છે, 4/7 પાછળ છે. અહીં 4/7 આગળ છે અને -1/5 પાછળ છે. તો આ ક્રમનો ગુણધર્મ ખરો, પણ શેના માટે? ગુણાકાર. તો અહીં લખી દઈએ, ગુણાકાર માટેનો ક્રમનો ગુણધર્મ. બરાબર. આ સમજશો ને તમે તો પરીક્ષામાં ગમે તેવું આગળ પાછળ પૂછશે તો તમને આવડશે. પછી -3/7 ગુણ્યા 1 બરાબર -3/7. કોઈ પણ સંખ્યાને 1 વડે ગુણો એટલે એ પોતે સંખ્યા જ જવાબ આવે. આ સરવાળામાં તટસ્થ સંખ્યા 0 હતી, અહીં ગુણાકારમાં 1 છે. તો ગુણાકાર માટે તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ એવું લખીશું. ગુણાકાર માટે
તટસ્થ સંખ્યાનું અસ્તિત્વ. ઓકે, અહીં જુઓ ચોથું, મોટા કૌંસમાં -1/3 ગુણ્યા 3/4 મોટો કૌંસ પૂરો ગુણ્યા 5/9 બરાબર -1/3 ગુણ્યા મોટા કૌંસમાં 3/4 ગુણ્યા 5/9. સંખ્યાઓ બધી સેમ જ છે. આ મોટો કૌંસ બદલાય છે, આના જેવું છે. જુઓ, જૂથનો ગુણધર્મ કહેવાય. તો ચોથામાં જૂથનો ગુણધર્મ ખરો, પણ અહીં ગુણાકાર છે, તો ગુણાકારમાં જૂથનો ગુણધર્મ કહેવાશે. ગુણાકારમાં જૂથનો ગુણધર્મ. બરાબર, અહીં જુઓ, આ અલાયદો ગુણધર્મ છે જે સરવાળામાં નથી. -3/5 ગુણ્યા મોટા કૌંસમાં -1/3 વત્તા 3/4. અહીં તમે જુઓ તો ગુણાકારે છે અને સરવાળોએ છે. તો અહીં શું થશે, આ સંખ્યા છે એ આની સાથે ગુણાશે, પછી વત્તા આવશે, અને આ સંખ્યા છે પાછી આની સાથે ગુણાશે. એટલે અહીં 3 હતી તો અહીં 4 થશે. 1 2 3 4. જ્યારે ગુણાકારે હોય અને સરવાળો હોય તો ગુણાકારનું સરવાળા પર વિભાજન કહેવાય. આ કયું કહેવાય? ગુણાકારનું સરવાળા પર વિભાજન. ઓકે, આ ખાસ ધ્યાન આપવાનું છે. આ સ્પેશિયલ છે, ર સીધોનું. ચલો ર. ઓકે, ચલો હવે વિદ્યાર્થી મિત્રો દાખલા નંબર 7 જોઈએ. સમય સંખ્યાઓના યોગ્ય ગુણધર્મોનો ઉપયોગ કરી નીચેનાનું સાદું રૂપ આપો. તો સાદું રૂપ આપવાનું છે એ આપણે જે ઉપર ગુણધર્મો શીખ્યા એ ગુણધર્મોનો ઉપયોગ કરવાનો છે અને સાદું રૂપ આપણે આપવાનું છે. બરાબર, તો અહીં જોઈએ પહેલો 2/11 વત્તા 5/13 વત્તા 9/11 વત્તા 8/13. હવે અહીં જોઈએ તો અહીં છેદમાં 11 છે અને અહીં છેદમાં 11 છે, તો બંને નજીક લાવીએ તો 2/11 વત્તા 9/11 અને કૌંસ આપી દઈએ. આને અહીં વત્તા છે એટલે વત્તા લખી દઈએ. 5/13 લખીએ અને અહીં 8/13 લખીએ. બરાબર છે. હવે વિદ્યાર્થી મિત્રો જોઈએ અહીં તો જ્યારે અંશ અલગ અલગ છે પણ છેદ સરખા છે તો છેદ નીચે લખી દેવાનું. અને આ બંનેનો સરવાળો થાય 9 અને 2, તો 9 વત્તા 2, 9 ને 2 11, તો 11 વત્તા અહીં છેદમાં 13 છે તો 13 લખી દેવાના. અને ઉપરનો સરવાળો 5 ને 8 તો 13. બરાબર, અહીં 11 ઉડી જશે એટલે 1 વધશે, વત્તા અહીં 13 ઉડી જશે એટલે 1 વધશે, તો 1 ને 1 2. તો અહીં કયો જવાબ આવ્યો વિદ્યાર્થી મિત્રો? તો 2 જવાબ આવ્યો. બરાબર, ચલો બીજો જોઈએ. 4/9 ગુણ્યા 1.4 ગુણ્યા 5/4, તો બરાબર અહીં 4/9 એમને એમ રહેવા દઈએ, ગુણ્યા એમને એમ રહેવા દઈએ. અહીં તમે જુઓ તો મિશ્ર અપૂર્ણાંક છે, તો મિશ્રમાંથી આપણે ફેરવવા પડશે. તો 5 એમના એમ. આ બંનેનો ગુણા થાય 5 એકા 5 અને 5માં આ સરવાળો થાય એટલે 5 ને 4 9. બરાબર છે. આ કૌંસ એમના એમ ગુણ્યા 5/4 એમના એમ. આ અશુદ્ધ અપૂર્ણાંક કહેવાય. આમાં શું ઉડે? તો 9 9 ઉડી ગયા. તો શું વધ્યું? 4/5 ગુણ્યા આ 5/4. પાછા 5 ઉડી ગયા, 4 ઉડી ગયા, બધું ઉડી જાય એટલે શું વધે? 1 વધે. તો કેટલો જવાબ આવ્યો? 1 આવ્યો. બરાબર છે. હવે ત્રીજો લઈએ. 6/5 ગુણ્યા 18/17 ગુણ્યા 5/6 ગુણ્યા 17/8, તો બરાબર અહીં 6/5 એમના એમ રાખીએ, એની નજીક કયો લઈ જઈએ? 5/6 ગુણ્યા 8/17 એમના એમ રાખીએ, ગુણ્યા 17/8 નજીક લઈ જઈએ, અને આ બંનેનો કૌંસ બનાવીએ અને આ બંનેનું બનાવીએ. તો 5 ઉડી ગયા, 6 ઉડી ગયા એટલે શું વધ્યું? 1 ગુણ્યા અહીં 8 ઉડી ગયા, 17 ઉડી ગયા એટલે શું વધ્યું? 1 એટલે 1 એકા 1. તો અહીં પણ જવાબ કેટલો આવ્યો? 1 આવ્યો. બરાબર, ચલો ચોથો જોઈએ. 1/3 ગુણ્યા 13/10 વત્તા 1/3 ગુણ્યા 7/10, તો અહીં આપણે લઈએ
તો અહીં ગુણાકાર છે, છેદ ઉડે છે, તો ઉપર નીચે છેદ ઉડતા નથી તમે જુઓ તો. પણ તમે એક નોટિસ કરો તો અહીં પણ એક તૃતીયાંશ છે અને અહીં પણ એક તૃતીયાંશ છે, બરાબર છે. તો આ બંનેમાંથી આપણે એક તૃતીયાંશ કોમન કાઢી દઈએ. કોમન એટલે સરખું હોય ને બહાર કાઢવાનું. તો શું પડ્યું રહેશે અંદર એ લખી દઈએ. અહીં એક તૃતીયાંશ જતું રહ્યું તો શું રહે? 13/10 વત્તા એક તૃતીયાંશ જતું રહે તો શું રહે? 7/10. આ કયો નિયમ છે તમને ખ્યાલ આવ્યો? આ નિયમ છે ગુણાકારનું સરવાળા પર વિભાજન. આ કયો નિયમ આવ્યો? એક જવાબ છે. તો ગુણાકારના તટસ્થ ઘટકનું અસ્તિત્વ, બરાબર છે. આ કયો છે? સરવાળાના જૂથનો નિયમ. આ ગુણાકારના જૂથનો નિયમ છે. બસ અહીં જોઈ લઈએ. એક તૃતીયાંશ એમના એમ. અહીં હવે આપણને ખબર છે અહીં છેદ સરખા છે એટલે 10 કરી દઈએ. અહીં 13 અને 7 એટલે 20 થશે. તો એક તૃતીયાંશ ગુણ્યા 20/10. 10 દુ 20, 2 ઉડી ગયા, બધું ઉડી ગયું એટલે શું વધે? 1 વધે. તો અહીં જવાબ કેટલો આવશે? 1 આવશે. એ જ રીતે પાંચમો લઈએ તો તમે અહીં જુઓ તો -3/8 અને અહીં -3/8 એ બંને કોમન કાઢી દઈએ, જે સરખું છે. તો શું પડ્યું રહેશે? અહીં 28/25 પડ્યા રહેશે. ઓછા છે તો ઓછા એમના એમ રાખીએ. આ તો નીકળી ગયું છે, 3/25 પડ્યા રહેશે. અહીં જુઓ તો 25, અહીં -3/8 એમના એમ લઈ લઉં હું. અહીં સમજછેદી છે એટલે 25 એમના એમ લઈએ. 28માંથી 3 બાદ કરો એટલે પાછા 25 આવે. તો 25 ઉડી ગયા એટલે 1 વધ્યો. તો -3/8 ગુણ્યા 1. તો -3. કોઈ પણ સંખ્યાને 1 સાથે ગુણો એટલે સંખ્યા પોતે જ જવાબ આવે, બરાબર છે. અહીં બીજું જોઈ લઈએ, છઠ્ઠો. અહીં જુઓ તો 11/18 અને 7/18 નજીક લઈ લઈએ. 11/18 વત્તા 7/18. અહીં 23/19, 4/19. આ કૌંસ આવી ગયો અને એક આ કૌંસ આવી ગયો. અહીં બંને છેદ સરખા છે એટલે 18 મૂકી દઉં. 11 ને 7 18 થશે. વત્તા અહીં સમજછેદી છે એટલે 19 મૂકી દઉં. 23માંથી 4 કાઢો એટલે 19 આવશે. અહીં 18 ઉડી ગયા એટલે 1 વધે. વત્તા એમના એમ 19 ઉડી ગયા એટલે 1 વધે. 1 ના 1 કેટલા થશે? 2 થશે. ઓકે, નેક્સ્ટ જોઈએ આપણે પછી.